કેશોદમાં આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ। વિવિધ ટ્રસ્ટો અને મંડળોની આગેવાનીમાં રંગોત્સવ, એકતા અને સૌહાર્દનો સંદેશ અપાયો। કેશોદ શહેરમાં ધૂળેટી પર્વ આનંદ, ઉત્સાહ અને રંગોના છાંટા સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। શહેરના મુખ્ય માર્ગોથી લઈને વિવિધ વિસ્તારો સુધી રંગોત્સવનો માહોલ છવાઈ ગયો હતો। બાળકો, યુવાનો, વૃદ્ધો, ભાઈઓ અને બહેનો સૌએ મળીને પરંપરાગત રીતે ધૂળેટીનો તહેવાર ઉજવી એકતા અને સૌંદર્યનું દ્રશ્ય રજૂ કર્યું હતું। માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત કર્મશીલ ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ડીડી દેવાણીની આગેવાની હેઠળ ભવ્ય કાર્યક્રમ યોજાયો। કેશોદના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે મુખ્ય માર્ગો પર ઢોલ નગારાના તાલે રંગોત્સવની મોજ માણવામાં આવી। ભાગ લેનારાઓને પરસ્પર રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદમય વાતાવરણ સર્જાયું। કેશોદ રઘુવંશી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આનંદ એપાર્ટમેન્ટ નજીક ગાયોના લાભાર્થે વિશેષ ધૂળેટી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગૌસેવા સાથે રંગોત્સવની મજા માણી ધાર્મિક અને સામાજિક ભાવનાનું સુંદર સંકલન જોવા મળ્યું હતું। તદુપરાંત કેશોદના લોહાણા ક્રાંતિ સેના દ્વારા લોહાણા મહાજન સુંદરવાડી ખાતે રઘુવંશી સમાજ માટે પણ વિશેષ ધૂળેટી પર્વ ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમ દરમિયાન સમાજના લોકો એકત્રિત થઈ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। સર્વે સનાતન હિન્દુ ભાઈઓ તથા બહેનોને રંગ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અહીં કેશોદ નગરની અંદર રઘુવંશી ગૌસેવા મિત્ર મંડળ દ્વારા આજે રંગ મહોત્સવ 26 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને તમામે તમામ જે કંઈ અહીં ભેટ ઊભી થાય છે, જે કંઈ ભેટ આવે છે તે તમામે તમામ ગાયોના ચારાની અંદર વર્ષ દરમિયાનની જે ભેટ ભેગી થાય છે એ ગાયોના ચારાની અંદર સેવામાં જાય છે અને તમામ અહીં ભક્તજનોનો શુભ સાથ અને સહકાર છે। રંગ મહોત્સવ એકદમ સરસ રીતે ઉજવાય છે। આજે 26મું વર્ષ છે અને તમામ ગ્રામ્યજનોનો ખૂબ સાથ અને સહકાર છે। તે બદલ હું આપનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપ સર્વે મીડિયાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા એન્કર, અમારા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કરું છું। જય ગૌ માતા, જય સિયા રામ। અનિરુદ્ધ સિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।